ગ્રુપ ઓફ વિમેનની સભ્ય એવી કેટલીક માતાઓ દ્વારા વિશેષ સંદેશ સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે દ્વિઅંકી નાટક માતા તરીકે હું મારી જ નજરે, જેના લેખક અને ડાયરેક્ટર છે ડૉક્ટર બિરાજ દેસાઈ. ધર્મરાજ વાષ્પી ત્રિવેદી, ચિત્રગુપ્ત જિગીષા દવે, સેવક સંગીતા મિસ્ત્રી, માતા તરીકે પ્રતીક્ષા શાહ, એકતા ભાવશાહ, હેમા પરીખ, સ્મિતા શાહ, અવની ભલાવત, ધરતી ચોકસી, પરિમલ માલવ, પ્રીતિ શાહ, નેહા પંડ્યા, અમિતા શાહ, શેફાલી જુગનારકર, સ્નેહલ પંડ્યા, ડૉક્ટર બિરાજ દેસાઈ. સવિશેષ સહયોગ માટે આભાર તેજલ શાહ. ચિત્રગુપ્ત, પૃથ્વી લોકની શું ખબર છે? કંઈક નવું જાણવા જેવું છે કે નહીં? પ્રભુ, જેવી રીતે આપણા સ્વર્ગલોકમાં વોટ્સઅપ અને સુલબુક નામનું મીડિયા ચાલે છે, તેવું પૃથ્વી ઉપર વોટ્સઅપ અને ફેસબુક ચાલે છે. તેમાં ઘણા બધા નવા સમાચાર આવતા રહે છે. હું જોતો રહું છું. તો અત્યારનું કંઈક સરસ જાણવા જેવું છે? હે ધર્મરાજ, ભૂલોકના તમામ દેશોમાં ઇન્ટરનેશનલ મધર્સ ડે ઉજવવામાં આવશે. અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો થશે. મને કંઈક પૂછવાની યાજના છે. હા, બોલ ને. આ બધા કાર્યક્રમમાં મધર્સ ડે ના વિષયને સાર્થક કરે તેવું ક્યાંક યોજાવાનું છે? હા, દેવભૂમિ ભારતની ઉદ્યમ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી સંસ્કારી નગરી વડોદરાના બ્રહ્મસ્થાનમાં છેલ્લા 27 વર્ષોથી મહિલાઓ અને માતાઓ માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરતી લોકપ્રિય સંસ્થા એટલે ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન દ્વારા એક સુંદર મજાનો કાર્યક્રમ યોજાવાનો છે. એવું તે વળી શું છે એ આયોજનમાં? હે ધર્મરાજ પ્રભુ, તે દિવસે મધર્સ ડે હોવાથી આ સંસ્થા દ્વારા 2 વિષય પર વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે. કયા વિષયો છે? એક ભારતની માતા 2.0, 2 માતા તરીકે હું મારી જ નજરે. ખૂબ સુંદર પ્રભુ, ખૂબ સુંદર. આવી સ્પર્ધા આપણે સ્વર્ગલોકમાં ના રાખી શકીએ? ક્યારેય કર્યું નથી, પણ કરી શકાય. ઉત્તમ પ્રસ્તાવ છે. અને એમાં પણ મને તો ખાસ કરીને બીજો વિષય માં તરીકે હું મારી જ નજરે ખૂબ ગમ્યો. તો આપણે એ વિષયનું આયોજન કરીએ ને. આપણે પણ એ જ દિવસે કરીએ. એટલે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે આંતર બ્રહ્માંડ મધર્સ ડે બની જશે. ચિત્રગુપ્ત, તમે દૂતને કહીને સમગ્ર સ્વર્ગલોકના તમામ નિવાસી ક્ષેત્રમાં રૂબરૂ અને આપણા દેવ મીડિયા દ્વારા આ સ્પર્ધાની જાહેરાત કરાવી દો. જેવી આજ્ઞા ભગવાન. દેવદૂત, જાઓ, આ આજ્ઞાનું પાલન કરી વધારેમાં વધારે ભાગ લે તે રીતે જાહેરાત કરી દો કે કલિકાલથી ચારેય યુગમાં આજ દિન પર્યંત સ્વર્ગવાસી થઈ તમામ માતાઓ ભાગ લે પોતાના વિચારો મા તરીકે હું મારી જ નજરે આ વક્તૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. ચિત્રગુપ્ત, અતિથિ વિશેષમાં ઉપસ્થિત સર્વે દેવ શક્તિઓને વંદન. આજની સ્પર્ધાના તમામ સ્પર્ધક માતૃશક્તિને તથા પ્રેક્ષકગણને મીઠો આવકાર. સ્વર્ગલોકમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલ માતા તરીકે હું મારી જ નજરમાં વિષયની વક્તૃત્વ સ્પર્ધાની આપણે શરૂઆત કરીએ છીએ, જેના નિર્ણાયક સ્વયં યમદેવ ધર્મરાજ પોતે જ રહેશે. સ્પર્ધકોને ખાસ જણાવવાનું કે તમારે તમને આપેલ ક્રમ મુજબ અહીં આગળ આવી સમય મર્યાદામાં તમારી મૌલિક વિચારધારા રજૂ કરવાની છે. તથા દર્શક મિત્રો ખૂબ શાંતિ જાળવજો અને જ્યાં દાદ દેવી યોગ્ય લાગે ત્યાં ભાગ લેનાર માતાઓને તાળીઓથી વધાવજો. તો શરૂ કરીએ છીએ આજનું વિશેષ આયોજન. હવે પ્રથમ ક્રમમાં જે નામ છે
એ આગળ આવે, પછી આપેલ ક્રમ મુજબ બધી માતાઓ આવશે. હે ધર્મશ્રેષ્ઠ, હું કુંતી છું. મેં મારી યોગ્યતા અને પાત્રતાને એટલી સમર્થ બનાવી છે કે મારા 4 સંતાનો દિવ્ય દેવી શક્તિથી હું પામી શકી. માતા તરીકે સંતાનોના પિતાના રૂપમાં પરમ તત્વ પામવાનું સદભાગ્ય અન્ય કોઈ નારીને મળ્યું નથી. અને તમે પોતે પણ એ સૌભાગ્યના સૂર્ય, વાયુ, ઇન્દ્રની જેમ ધર્મરાજ તરીકે સાથીદાર રહ્યા છો. માતા તરીકે મારી જ નજરમાં હું મારું શું આંકલન કરું? અનેક વિષમ પરિસ્થિતિઓ અને સંઘર્ષો વચ્ચે મારા જ કૌટુંબિક વિવાદો, દાવપેચ અને શત્રુતાની જાળમાં રહીને પણ મેં મારા સંતાનોને ધર્મવીરો, શૂરવીર, સ્વમાન અને સંસ્કૃતિના રક્ષક તથા નીતિ પર ચાલનારા યુગ શ્રેષ્ઠ બનાવ્યા છે. પણ સાથે સાથે મારા પ્રથમ સંતાન સૂર્યપુત્ર કર્ણનો ત્યાગ, તો વળી મારા અન્ય સંતાનો દ્વારા પુત્રવધૂને જુગારમાં હારવી તથા માતા તરીકે દીર્ઘદ્રષ્ટિ કે સારા નરસાનો વિચાર કર્યા વગર, જોયા, જાણ્યા, સમજ્યા વગર કુળવધૂને ભિક્ષા સમજી 5 દીકરામાં સરખા ભાગે વહેંચી લેવાની આજ્ઞા કરવી જેવી વિવિધ ઘટનાઓનું લાંછન પણ મને લાગે છે. સંઘર્ષની સાથે શૂરવીરતા, પીડાની સાથે પરાક્રમ, ઝંઝાવાતની સાથે જવાબદારીના સંસ્કારો મારા સંતાનમાં વાવેતર કરનાર હું એક એવી માં છું જેને મારા દીકરાની બીજી માં ભારત માતાની ગુલામ જોઈ ત્યારે તેને પારણામાંથી બહાર કાઢી માં ભૂમિની રક્ષા અને સ્વતંત્રતા કાજ આગળ કરી દીધો. અરે મેં તો હાલરડા પણ એવા જ ગયા છે કે બાલુડાને માથે ઝુલાવી, ધાણાના ડુંગરા ડોલે, શિવાજીને નીંદર ઉનાવી, માતાજી જવાઈ ઝુલાવે. હા, હું એ જાણતા રાજા વીર શિવાજીની માં જીજાબાઈ છું અને મને ગર્વ અને આનંદ થાય છે કે મારા દીકરાને માત્ર આ 2 જ માં નહીં પરંતુ સદગુરુ સમર્થ રામદાસજીની કૃપાથી ત્રીજી માં જગતજનની ભવાનીએ પ્રગટ થઈ તલવાર ભેટ આપી. બોલો જય ભવાની. જય ભવાની. હે પ્રભુ, હું એક એવા બાળકની માતા છું કે મારું માતૃત્વ આજે યુગો પછી પણ ધન્યતા અનુભવે છે. પરંતુ એ બાળકના ઉછેર અને લાલન પાલન માટે મેં જે ઊંચાટ અનુભવ્યો છે એની તો વાત જ જવા દો. મારા બાળકની આખા દિવસની ઉછળકૂદ અને ધમાલ મસ્તી હદ પાર વગરની, તેની નાની ઉપરના પરાક્રમની ગાથાઓ લોકો આજે પણ ગાય છે. માના તરીકે મારી નજરમાં મેં એને પ્રભુ અને ઠાકોરજીની ભક્તિમાં ઉત્તમ સંસ્કાર આપ્યા, અનેક વિદ્યા અને કલાઓમાં નિપુણ બનાવ્યો. પણ જરા વિચાર કરો કે જેનું નાનું બાળક ભગવાન સૂર્યને નાનું સફરજન સમજી નાસ્તાની જેમ ગળી જાય છે, એ માની હાલત કેવી હશે? પરંતુ પ્રભુ શ્રી રામ અને માતા જાનકીના અત્યંત પ્રિય બનવાનું જેને અમર સૌભાગ્ય પ્રાપ્ત થયું, જે મસ્તીમાં પોતાની દાઢી તોડી નાખનાર હનુમાનની માં હું અંજની છું.
દીકરો મારું ગર્વ, દેશનું ગૌરવ. ઘણા ખરા અભાવોની વચ્ચે યથાસંભવ મારાથી થઈ શકે તેવા શ્રેષ્ઠ ચરિત્રના નિર્માણનો મેં મારા આ દીકરા માટે પ્રયાસ કર્યો છે. તેને અગવડો વચ્ચે અભ્યાસ કરી, ઘરમાં સમય કાઢી સગવડો માટે બધા જ કાર્યોમાં મદદ કરી છે. સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેનો તેનો લગાવ નાનપણથી જ ખીલેલો હતો. એ બાળક કિશોર બન્યો, કિશોરમાંથી યુવા, બસ ત્યાર પછી ગૃહત્યાગ, ભારત ભ્રમણ અને છેવટે અત્યારે રાષ્ટ્ર સેવાના સર્વોત્તમ માપદંડોને ચરિતાર્થ કરી મારા ધાવણને વધારે શ્વેત બનાવી રહેલ છે. મારું નામ હીરાબેન દામોદરદાસ મોદી અને મારું કામ ભારત માતાનો કે બનોતો પુત્ર એટલે બધાનો લોકપ્રિય દેશ સમ્રાટ, આંતરરાષ્ટ્રીય નીડર લીડર, ભારતના યશસ્વી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. માતા તરીકે મારી નજરમાં હું કેટલું કરી શકી તે રાજવાના એક પલ્લામાં છે અને સામે મારા દીકરાએ મારી કોખને ઉજ્જવળ બનાવી મને જે આપ્યું તે રાજવાના બીજા પલ્લામાં ભારોભાર છે. હું ધૃતરાષ્ટ્ર પત્ની અને દુર્યોધન અને તેના 99 ભાઈઓ અને એક બહેનની માતા ગાંધારી છું. મેં પત્ની તરીકે તો પતિને સહજતા અને સમાનતા લાગ્યા કરે તે માટે જાતે જ આંખ ઉપર પટ્ટી બાંધી પત્ની ધર્મ નિભાવ્યો. પરંતુ માતા તરીકે મારી નજરે જોઉં તો મારી આંખની એ પટ્ટી મારા સંતાનોમાં સુયોગ્ય સંસ્કાર સિંચન આડેની દિવાલ બની ગઈ. હું સાંભળતી રહી, ટોકતી રહી, રોકતી રહી અને સમજતી પણ રહી. પરંતુ જો નરી આંખે દેખતી રહી હોત તો એ આંખોમાંથી વરસતો પ્રેમ અને જરૂર પડે એ જ આંખો દ્વારા અનુશાસનનો આગ્રહ પણ બાળકોને આંખો કાઢીને પણ કરાવી શકી હોત. હે દગરાજ, એક દિવસ મારા નિવૃત્ત પતિ અને હું બંને ઘરમાં બેઠા હતા. ત્યારે અમારા નાનકડા પરંતુ સુઘડ મકાનની અંદર રાત્રિના બીજા પ્રહારની નીરવ શાંતિને ચીરતી ટેલિફોનની એક ઘંટડી વાગે છે અને અમને સંદેશો મળે છે કે અમારો 28 વર્ષની ઉંમરનો એકનો એક લાડકવાળો દીકરો પ્રભુ તમારી પાસે પહોંચી ગયો છે. મા તરીકે મારા હૃદયનું તૂટી પડવું એ સ્વાભાવિક છે. મારી બંને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. પણ જો ખરેખર સાચું કહું તો માતા તરીકે મારી જ નજરમાં એક આંખ દીકરાના વિરહ અને વિયોગથી વરસી રહી હતી, તો જ્યારે બીજી આંખ અપેક્ષા અને ફરિયાદથી વરસી રહી હતી કે હે ઈશ્વર, મને માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થવા માટે તમે બીજો દીકરો કેમ ના આપ્યો? હું રિટાયર આર્મી ઓફિસરની ધર્મપત્ની, શહીદ મેજરની પુત્રવધુ અને બલિદાની દીકરાની માં છું, જેનું નામ તમે ભારત માતા કહેશો તો પણ ચાલશે. ગોડ, મને ખબર નથી કે માતા તરીકે મારી જ નજરમાં આ કાર્યક્રમમાં ભાગ લેવાય કે ના લેવાય. વાસ્તવમાં હું એક પણ સંતાનની માતા નથી,
અને છતાંય આ આખી દુનિયા મને મધર ટેરેસાના નામથી ઓળખે છે. આ તકનો લાભ લઈ મને દીન દુખિયાઓની સેવા કરવાનો અવસર આપવા બદલ ઓલમાઇટી જીસસ ક્રાઇસ્ટનો, મારી સાથે ચાલનાર સૌ સાથીઓનો અને મારામાં વિશ્વાસ મૂકનાર બધા જ જરૂરિયાતમંદોનો હું આભાર માનું છું. આ બધા પ્રકૃતિને અનુસરીને 1, 2 કે 100 સંતાનોની માતા બની શકાય, જ્યારે હું વિશ્વભરના તમામ માટે જીભ પર આવતા એક જ સંબોધનથી બધાની મધર ટેરેસા બની ગઈ. એટલે જ મને મળેલ નોબેલ પ્રાઇઝમાં શ્રેયના અધિકારી માતા તરીકે મારી નજરમાં હું નહીં પણ આ બધા જ છે. મારો કિસ્સો કંઈક અલગ જ છે. હું 4 ગૌરવશાળી સંતાનોની માતા બની. એમાં મારું યોગદાન તેઓને જન્મ આપવાનું, લાલન પાલન અને સંસ્કાર સિંચન કરવાનું કહી શકાય. એ સંસ્કારોને સાથ મળ્યો મારા પતિના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનો. મારા 2 સંતાનોને મુગલોએ દિવાલોમાં ચણી લીધા. ત્રીજો દીકરો યુદ્ધમાં માર્યો ગયો અને જ્યારે ચોથો નાનો દીકરો બહારથી ઘરે આવે છે અને એના પિતાને એમ કહે છે કે મને તરસ લાગી છે, ત્યારે મારા પતિ એવું કહે છે કે ઘરે આવીને પાણી પીવું એના કરતાં સામે ઉભેલી આપણી માતૃભૂમિને પરાધીન કરનાર મુગલોની સેનાના લોહીથી તરસ બુજાવી હોત તો મને વધારે ગર્વ થાત અને એ દીકરો પણ યુદ્ધમાં શહીદ થઈ જાય છે. મારું નામ માતા સાહિબ દિવાનજી અને માતા તરીકે મારી નજરમાં એ ગૌરવ અપાવનાર છે મારા સંતાનો અને તેથી વિશેષ મારા પતિ ગુરુ ગોવિંદસિંહજી. ભારત દેશમાં જ્યાં ધર્મના નામે હિન્દુ મુસ્લિમ જનસંખ્યાના ભારત પાકિસ્તાન જેવા ભાગલા પડ્યા છે, ત્યારે ભારતને પોતાનું વતન માનીને ત્યાં જ રહેવાનું પસંદ કરનાર અને રાષ્ટ્ર માટે અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનાર સેંકડો મુસ્લિમ માતાઓના પ્રતિનિધિના રૂપમાં હું એટલે સકીના બેગમ આ સ્પર્ધામાં એટલા માટે આવી છું કે અમને અમારા સમુદાયને જોવાનો એક સરખો દ્રષ્ટિકોણ બદલાય અને અલ્લાહ તાલાની મહેરબાનીથી અમારી આવનારી પેઢીઓ પણ વતનની મિટ્ટીમાં ખાક થતા પહેલા પોતાના હુનર અને જજબાતથી દેશ સેવા કરતા રહી શકે. ઇન્શાઅલ્લાહ માતા તરીકે મારી નજરમાં મેં એક એવા દીકરાને જન્મ આપ્યો કે જે વતન પરિસ્થિતિ માટે દુશ્મન સામેની લડાઈમાં ભારતીય સૈનિક તરીકે ખુલ્લી જીતમાં એકલા હાથે હેડ ગ્રેનેડ તોપ દ્વારા ધર્મ અને જાતિને બાજુમાં રાખી સામેવાળાને ખાતમો બોલાવી દીધો અને પરમવીર ચક્ર પ્રાપ્ત કર્યું. મારી નસરના તે ખુદાના બંદાનું નામ છે વીર અબ્દુલ હમીદ. આજના યુગની ભાષામાં કહું તો હું જગતની ધ મોસ્ટ લકીએસ્ટ કેરટેકર મધર છું. મેં ભગવાન વિષ્ણુના 16 કલાએ પોતાના તમામ અંશો સાથે અવતરે નવમ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને મારા ખોળામાં બેસાડી સુવડાવી દુલાર કરેલ છે. મેં એ ત્રિભુવન નાથને દોરડાથી બાંધ્યા પણ છે, ગાયો ચરાવવા પણ મોકલ્યા છે. તેમની ફરિયાદો સાંભળી લડી પણ છું અને રડી પણ છું અને બદલામાં આ માં યશોદાને
તેના લાડકા કનૈયાએ પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવી ઈશ્વરનું વિરાટ સ્વરૂપ બતાવેલ છે. હું મહારાણી કૈકેયી છું. ત્રેતાયુગથી આજ દિન સુધી પ્રભુ શ્રી રામના વનવાસ માટે બધા જ મારી નિંદા કરે છે, પરંતુ એક મા તરીકે હું મારી નજરે લાગણી વ્યક્ત કરું તો દુનિયાની કોઈ પણ મા પોતાના સંતાનના ભવિષ્ય માટે જે ભાવ ધરાવે તે જ મેં મારા પુત્ર ભરતના શ્રેષ્ઠ વિકાસ અને સિદ્ધિ માટે કર્યું છે. અને તેમ કરવા માટે જેની પાસે જે આવડત હોય તે મુજબ જ તે કરે. મારી પાસે મહારાજ દશરથના 2 વરદાન હતા જે મારા અધિકારના હતા અને તે જ મેં વાપર્યા હતા. મંથરાની દોરવણી કે રામ સાથેના અન્યાયનો પસ્તાવો મને મારા જીવનકાળમાં હતો જ, પરંતુ તે ક્ષણે એક મા તરીકે મારા દીકરા માટે મેં યોગ્ય હતું તે જ કર્યું છે. બુંદેલખંડની ધરા પર શહીદ થયેલી હું એક એવી માતા છું કે જેને પોતાની માતૃભૂમિ પર ન માત્ર શાસન કરવાનું પરંતુ કે તેનું રક્ષણ કરવાનું જિંદાદિલ સુઅવસર મળ્યો. અને રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ભક્તિ, રાષ્ટ્ર વિકાસ અને રાષ્ટ્ર સંરક્ષણના સંસ્કાર મારા સંતાનમાં સિંચવા માટે માત્ર થિયરી કે ઉપદેશ નહીં પરંતુ મારી પીઠ પાછળ બાંધીને યુદ્ધમાં સાથે લઈ જઈ પ્રેક્ટિકલ અનુભવ કરાવવાની સુવર્ણ તક મળી. હે પ્રભુ, તે બદલ હું માતા તરીકે મારી નજરમાં પોતાને ગૌરવાન્વિત અનુભવું છું. હજી મેં મારી ઓળખાણ નથી આપી, પરંતુ સમગ્ર ભારત દેશ પેઢીઓથી ચાલતા શાળાના અભ્યાસક્રમમાં મારી જીવન કહાનીનો ઉલ્લેખ સમાવેલો હોય. बच्चा बच्चा जानता है कि खूब लड़ी मर्दानी थी वो तो झांसी वाली रानी. હું એક એવી સદનસીબ અને કમનસીબ બંને પ્રકારની માતા છું. સનાતન સંસ્કૃતિ મને શ્રેષ્ઠ 5 પંચકન્યાઓમાં પૂજે છે અને સામે હું જાગૃત હોવા છતાં, અવિરત પ્રયત્ન કરવા છતાં મારા પતિને અને મારા સંતાનોને અધર્મ અને અનીતિના માર્ગે ચાલતા રોકી શકવામાં નિષ્ફળ નીવડી. માતા તરીકે મારી જ નજરમાં હું મારું શું મૂલ્યાંકન કરું? આજે આ સ્પર્ધામાં ભાગ લીધેલ અગાઉની તમામ માતાઓને સાંભળ્યું ત્યારે મને એમ થાય છે કે કોણ શ્રેષ્ઠ કે કોણ સંપૂર્ણ. હા, હું લંકાપતિ દશાનંદ રાવણની મહારાણી, મેઘનાદ, અક્ષકુમાર જેવા અનેક સંતાનોની માતા મંદોદરી છું. મને આજે થાય છે કે કઈ માતાને સર્વોપરી ગણવી. દરેકને પોતાનું સંતાન તે શ્રેષ્ઠ અને સંસ્કારી બને એવો કઈ માને ના ગમે. કદાચ વિધિના લેખ, કર્મોનું લેણદેણ, સંજોગોની રમત અને ઈશ્વરીય યોજનાઓ આમાં જરૂર ભાગ ભજવતી હશે. આજના સ્પર્ધકોને સાંભળવા વધારે અને સ્પર્ધામાં ભાગ ના લીધો હોય તે પ્રેક્ષક તરીકે બેઠેલી કેટલીય માતાઓને હું જોઈ રહી છું. પ્રહલાદની માતા તો ચર્ચિલની માતા, ન્યૂટનની માતા તો આઇન્સ્ટાઈનની માતા, મહારાણા પ્રતાપ, નેલ્સન મંડેલા, ગાંધીજી,
અબ્દુલ કલામ, વલ્લભભાઈ, અકબર, જમશેદજી ટાટાની માતાઓ અને હજુ કાંઈ કેટલીય. મંચ પર બિરાજમાન અતિથિ વિશેષમાં બેઠેલા માં ગૌરી, માં સીતા, માં અનસુયા જેવી કેટલી બધી પૂજ્ય માતાઓ અને એ દરેકની માતા તરીકે પોતાની જ નજરમાં કથાઓ. હે ધર્મરાજ, તમે આજે આયોજન કર્યું એ મને ખૂબ ગમ્યું. વિજેતા ગમે તે થાય, પરંતુ મારી નજરમાં બધી માતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. બ્રહ્માની જેમ માતા બાળકનું સર્જન કરે, વિષ્ણુની જેમ તેનું લાલન પાલન કરે તથા મહેશની જેમ બાળકને જરૂર પડે દંડ કરવા સક્ષમ છે. બાળકના અજ્ઞાન, અભાવ અને અસામર્થ્યને દૂર કરી શકતા સમર્થ માતા એ બ્રહ્માંડની મૂળ ઉર્જા શક્તિ રીમ શ્રીમ ક્લીમ એટલે કે સરસ્વતી, લક્ષ્મી અને કાલીનું સ્વરૂપ છે. હું છેલ્લી સ્પર્ધક છું. હવે પરિણામ જાહેર થશે તે પહેલા મારા અત્યાર સુધીની અને ભવિષ્યમાં થનાર તમામ માતાઓને વંદન. અનુરોધ છે કે કદાચ તમને ખબર ના હોય તો પણ આજના પૃથ્વીલોકના આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે આ જ સમયે ધરતી પર આવી જ એક સ્પર્ધા વડોદરા શહેરના ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન દ્વારા ચાલી રહી છે. ત્યાં પણ હવે સ્પર્ધા પૂર્ણ થતા પરિણામ જાહેર થશે. પરંતુ આપણે સ્વર્ગલોકમાં આ સ્પર્ધા રાખી છે એટલે એના માટે આપણે થોડા એડવાન્સ કહેવાઈએ, એટલે એમના કરતા પહેલા આપણે પરિણામ જાહેર કરીશું. હું તમામ દેવ શક્તિઓ વતીથી તે પરિણામ જાહેર કરવા ધર્મરાજને વિનંતી કરું છું. સર્વે ચૈતન્ય શક્તિઓને પ્રણામ. ભાગ લેનાર સૌને અભિનંદન. ઉપસ્થિત રહેનાર સૌનો આભાર. હવે વાત રહી પરિણામની, તો પ્રશ્ન એ છે કે જે માતાને કોઈ પરિમાણમાં બાંધી ના શકાતી હોય તેનું પરિણામ કેવી રીતે જાહેર કરી શકાય? હમણાં પ્રેક્ષકગણમાંથી એક ચિઠ્ઠી આવી છે કે માત્ર સ્વર્ગલોકની માતાઓને જ કેમ બોલાવી છે. હું એ ચિઠ્ઠીનો જવાબ આપીશ. તેમાં જ આજની સ્પર્ધાનું પરિણામ આવી જાય છે. કહેવાય છે કે પૂત કપુત્ર હોવે, માતા કુ માતા ના હોય. કોઈ પણ પ્રકારના કારણો કે સંજોગો રહ્યા હોય, સંતાનોના સારા નરસા ગમે તે કર્મ રહ્યા હોય, પરંતુ બધી જ માતાઓ પોતપોતાની રીતે સર્વશ્રેષ્ઠ હોય છે અને એટલે એક પણ માતા ક્યારેય પણ નરકવાસી થતી નથી. ત્યાંથી કોને બોલાવી? આ બધી દિવંગત માતાઓ ભલે સ્વર્ગલોકમાં ભેગી થઈ, પરંતુ ભૂમિલોકમાં જ્યાં પણ માતા છે તેનું ઘર અને પરિવાર સ્વર્ગ બની જાય છે. આ જ આજનું પરિણામ છે.